અમદાવાદના ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે। બોડકદેવ હોય, વસ્ત્રાપુર, એસજી હાઈવે આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે। આ સિવાય થલતેજ, શીલજ, બોપલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। સેટેલાઇટ, મેમનગર, શાસ્ત્રીનગરમાં પણ વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત। અમદાવાદ શહેરમાં તાપ અને ઉકળાટ બાદ ઝરમર વરસાદ અનેક વિસ્તારમાં શરૂ થયો છે। પાલડી, શાહપુર સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સામાન્ય ઝરમર વરસાદમાં શહેરીજનો પણ બ્રિજના નીચે ઊભા રહીને ઊભા રહેલા નજરે છે તે જોવા મળી રહ્યા છે। સમગ્ર અમદાવાદ શહેરમાં અચાનક જ એકાએક વાતાવરણ પલટો જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઈને ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અને વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે, જેના કારણે અમદાવાદના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અત્યારે વરસાદનું આગમન થયું છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ અને તે તમામની વચ્ચે વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને વસ્ત્રાપુર, એસજી હાઈવે, થલતેજ આ તમામ વિસ્તારો જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટની વચ્ચે અમદાવાદવાસીઓએ ઠંડકનો અહેસાસ કર્યો છે। વરસાદી માહોલની વચ્ચે રોડ રસ્તા પર અત્યારે ભીંજાલા જોવા મળી રહ્યા છે। પાલડી વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે। આ સિવાય અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે જ્યાં અત્યારે ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પશ્ચિમ વિસ્તાર છે અમદાવાદનો, ત્યાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે। અમદાવાદવાસીઓ જેમની આતુરતાનો અંત આવતો જોવા મળી રહ્યો છે। આગામી 4 દિવસ પણ રાજ્યની અંદર જ્યારે વરસાદી માહોલ રહેવાનું છે ત્યારે અમદાવાદની અંદર પણ સવારથી જ આ માહોલની વચ્ચે અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। બોડકદેવ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, થલતેજ, શીલજ, બોપલ આ તમામ વિસ્તારો છે જ્યાં અત્યારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। આ સિવાય સેટેલાઇટ, મેમનગર, શાસ્ત્રીનગરમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ તો હતું, પરંતુ તે તમામની વચ્ચે શહેરવાસીઓ ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। શહેરના એસજી હાઈવે, સેટેલાઇટ, પાલડી સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે અને આ દ્રશ્યો છે પાંજરાપોળ વિસ્તારના। લગભગ અડધો કલાકથી વરસાદ છે તે અહીં વરસી રહ્યો છે। ભારે ઉકળાટ બાદ આ વરસાદ જે છે તે પડ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદ છે તે મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના જે પ્રાંતો છે ને તેમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને ભારે ઉકળાટ બાદ આ વરસાદના આગમનથી શહેરીજનોને ગરમીથી રાહત મળી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।